વેલકમ માય ડિયર સ્ટુડન્ટ્સ એબી સ્કૂલ નવસારીની ઓનલાઈન લેક્ચર સિરીઝની અંદર હું કેજે ગોસ્વામી તમારું સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે સીએફટી થિયરી કમ્પ્લીટ કરી દીધેલી હતી. એ થિયરી સંયોજનના અનુસંધાનમાં પણ તમને પૂછાઈ શકે. અલ્ટિમેટલી એની અંદર લિગેન્ડનું કોઈ મહત્વ હોતું નથી. એટલે કોઈ પણ ખાલી તમે ધાતુને જોઈને અને લિગેન્ડની પ્રબળતાને જોઈને તમારી જે સિસ્ટમ છે એને તમે દોરી શકો. સવર્ગાંક તમારે છે ધ્યાનમાં રાખવો પડે. બરાબર, બહુ ઈઝી છે, કોઈ અઘરી વસ્તુ નથી. થોડી એની પ્રેક્ટિસની જરૂર હોય તો ખાસ એની પ્રેક્ટિસ તમારે કરવાની છે કે લખવું કેવી રીતે. બરાબર, ખાસ મહત્વની વાત તો એ જ છે. બરાબર, તો એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. હવે જો કેટલીક એક્સ્ટ્રા નોટ છે કે જે આપણે ટેક્સ્ટ બુકની અંદર નથી. બરાબર, તો એક્સ્ટ્રા નોટની અંદર છે કે સમચોરસ ક્ષેત્રમાં ડી કક્ષકોનું વિપાટન. હવે આપણે સમચતુષ્ફલકી ક્ષેત્ર ભણી ગયા છે, અષ્ટફલકી ક્ષેત્ર ભણી ગયા છે. સમચોરસ ક્ષેત્ર આપણે ભણ્યા નથી. તો સમચોરસ ક્ષેત્રની અંદર કેવું વિભાજન હોય છે? તો ડાયરેક્ટ અહીં વિભાજન દર્શાવેલું છે. ભૂમિ અવસ્થાની કક્ષકો હશે, ત્યાર પછી ઉત્તેજિત અવસ્થાની ડી કક્ષકો. બરાબર, અને એનું સ્પ્લિટિંગ આ રીતે થાય. મેં જગ્યાની મર્યાદાના કારણે ભૂમિ અવસ્થાની ડી કક્ષકો જે અહીંયા હશે લખેલી નથી. બરાબર, તો આ ડી કક્ષકો એનું વિપાટન આ રીતે થાય. એનું ફર્ધર જે ડિસ્ટ્રીબ્યુશન છે એ આ રીતે તમને જોવા મળે કે જેની અંદર dx2 - y2 ની શક્તિ સૌથી વધારે હોય, પછી dxy, પછી dz2, પછી xz અને yz કક્ષકો જે છે એની શક્તિ કેવી હોય છે? સૌથી ઓછી હોય છે. તો આ રીતે સ્પ્લિટિંગ હોય છે. એટલે દરેક આકાર એના મુજબ તમારું સ્પ્લિટિંગ અલગ અલગ હોય છે. એટલે આની અંદર વધારે આગળ જાઓ એમ વધારે કોમ્પ્લેક્સિટી તમને જોવા મળે. તો આ છે નાનકડો પોઈન્ટ, મગજમાં રાખજો. વધારે ડીપમાં તમે આગળના ધોરણમાં તમે જાશો ત્યારે પાછું સીએફટી તમારે ભણવામાં આવશે, પાછું ત્યાં તમે આ સ્પ્લિટિંગ ભણશો. બરાબર, કેટલીક બીજી બાબતો જે છે એક્સ્ટ્રામાં આપણે આગળ આ ચેપ્ટરની અંદર જોવાના છે. ક્લિયર? બીજી વાર આપણે કરીએ સીએફટી ની મર્યાદા. મર્યાદાની અંદર શું છે? તો કે બે મર્યાદા છે એની. સીએફટી થિયરી ઘણી સારી થિયરી છે, ઘણી બધી વસ્તુ સમજાવી શકે છે. ચુંબકીય ગુણધર્મો, રંગ, બધી વસ્તુ આપણને સારી રીતે સમજાવી શકે છે. પરંતુ કેટલીક બાબતો એવી છે કે જે સુસંગત થતી નથી. તો કઈ પહેલી બાબત છે આપણી પાસે, જો લિગેન્ડને બિંદુ ભાર ગણવામાં આવે તો ઋણ ભારિત લિગેન્ડ સૌથી વધારે પ્રબળ હોવા જોઈએ, પરંતુ ઋણ ભારિત લિગેન્ડ સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણીમાં નીચે આવેલા હોય છે. આની વાત મેં તમને પહેલા પણ કરેલી હતી. બરાબર, કે અલ્ટિમેટલી તમે લિગેન્ડ જે છે ને બિંદુ ભાર ગણેલા છે. બરાબર, એ તો શરૂઆતની અંદર જ પૂર્વધારણા આપણે જોઈ હતી. તો ઋણ ભારિત લિગેન્ડ જે છે એ પ્રબળ હોવા જોઈએ ને, કારણ કે ઇલેક્ટ્રોન દેવાની વૃત્તિ પ્રબળ કોની? તો કે જે ઇલેક્ટ્રોન દેવાની વૃત્તિ પ્રબળ ધરાવતા હોય તે. તો જો કોઈની ઉપર માઇનસ ચાર્જ હોય તેની ઇલેક્ટ્રોન દેવાની વૃત્તિ તો સૌથી વધારે પ્રબળ હોવી જોઈએ, સૌથી વધારે અપાકર્ષણ જનરેટ કરવા જોઈએ. પણ તમે એક વસ્તુ માર્ક કરજો, આપણી સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણીની અંદર ઋણ ભારિત જે લિગેન્ડ છે ને તો સૌથી છેલ્લે છે. ક્લોરીન, તમને ખબર છે કે તો સૌથી નબળા લિગેન્ડની અંદર આવે. બરાબર, અને સૌથી પ્રબળ લિગેન્ડની અંદર તો જો તો કોણ છે? તટસ્થ NH3 છે, CO છે, EN છે. બરાબર, CN - 1 જ એવું છે કે જેની ઉપર ઋણ ભાર છે. બરાબર, તો આ વસ્તુ સમજાવી શકતું નથી. એ LFT ની અંદર લિગેન્ડ ફીલ્ડ થિયરી છે એની અંદર વધારે સારી રીતે સમજાવી શકે છે. એ આપણે કોર્સમાં નથી. 2 નંબર, CFT સિદ્ધાંત જે છે એ સ્થિર વિદ્યુતીય નમૂનો છે. આમ તે લિગેન્ડ અને મધ્યસ્થ પરમાણુ વચ્ચેની સહસંયોજક ખાસિયતને ધ્યાનમાં લેતો નથી. પહેલા જ વાત થઈ ગઈ આપણે. બરાબર ને, ખાસ મહત્વની વાત મેં તમને કરેલી હતી કે સીએફટી થિયરીમાં એવું માનવામાં આવે છે કે લિગેન્ડ અને ધાતુ જે છે એની વચ્ચે આયનિક બંધ બને છે, એટલે કે સ્થિર વિદ્યુતીય આકર્ષણ બળો હોય છે. તો શું થાય? તો અલ્ટિમેટલી આપણને ખ્યાલ છે, બરાબર, કે વર્ણનના સિદ્ધાંતની અંદર આપણને ખ્યાલ છે કે ભાઈ દ્વિતીયક સંયોજકતા જે છે એ સવર્ગ સહસંયોજક બંધ વડે સંતોષાતી હોય છે. તો અહીંયા તો સવર્ગ સહસંયોજક બંધની જે લાક્ષણિકતા છે એને ધ્યાનમાં જ લીધેલી નથી. તો અલ્ટિમેટલી એ પણ એક મર્યાદા છે આપણી સીએફટી થિયરીની કે જે સમજાવી શકાતી નથી. બરાબર, તો આ બે મર્યાદા છે, જ્યારે પૂછે ત્યારે તમારે મેન્શન કરવાની થશે. બરાબર, તો આટલી વસ્તુ આપણે જોઈ. હવે કેટલીક બીજી બાબત મેં તમને કીધી હતી કે અલ્ટિમેટલી પ્રબળ અને નિર્બળ લિગેન્ડની ઇલેક્ટ્રોન રચના પણ તમને પૂછાય છે. તો હવે એની પણ આપણે વાત કરીએ. મિત્રો, સીએફટી ની અંદર તમને ઘણીવાર ઇલેક્ટ્રોન રચના પણ પૂછાતી હોય છે. પ્રબળ લિગેન્ડ, નિર્બળ લિગેન્ડ, અથવા તો કોઈ તમને દોરીને આપેલો હોય, બરાબર, સંકીર્ણ, અને તમને એમ કે આની અંદર ઇલેક્ટ્રોન રચના કયા પ્રકારની હશે? તો અષ્ટફલકીય ક્ષેત્રમાં વિભાજન તો કયા પ્રકારનું હશે? અષ્ટફલકીય ક્ષેત્રમાં વિભાજન તો તમને ખ્યાલ છે.
બરાબર, T2G અને Eg. ક્લિયર? પ્રણાલી કેવી છે? તો પ્રણાલી કઈ કઈ હશે? તો એક તો D0 પ્રણાલી. તો D0 પ્રણાલીની તો ઇલેક્ટ્રોન રચના કોઈ પૂછે નહીં, બરાબર ને? એમાં કોઈ વસ્તુ કઈ હોતી પણ નથી. તો અલ્ટિમેટલી 0 થી જ આપણે શરૂઆત કરીએ, કઈ વાંધો નહીં. D1, D2, D3, D4, D5, D6, D7, D8, D9 અને D10. બરાબર. તો પ્રબળ લિગેન્ડની હાજરીમાં જે ઇલેક્ટ્રોન રચના છે એ કેવા પ્રકારની હશે? બરાબર. તો અહીંયા જ ગોઠવાશે 3 લિગેન્ડ તો. બરાબર. તો ઇલેક્ટ્રોન જે છે એ 1, 2 અને 3 આ રીતે ગોઠવાશે. બરાબર. તો પ્રબળ લિગેન્ડની હાજરીની અંદર આ ભાગ વધારે હશે. બરાબર. એટલે યુગ્મીકરણ થશે. આપણને ખ્યાલ છે નિમ્ન સ્પિન સંકીર્ણો બને છે. બરાબર. તો ઇલેક્ટ્રોન રચના શું હશે આના માટે? T2G, T2G અને Eg બંનેની અંદર શું હશે? 0 0. ક્લિયર? ઇલેક્ટ્રોન જ નથી એટલે કોઈ પ્રશ્ન નથી. 1 ની ઇલેક્ટ્રોન રચના શું હશે? તો એક ઇલેક્ટ્રોન આમાં આવશે. બરાબર. તો અહીં શું લખીશું? T2G સબસ્ક્રિપ્ટમાં લખવાનું છે 1, Eg 0. 2 માટે શું હશે ઇલેક્ટ્રોન રચના? T2G 2, Eg 0. 3 માટે શું હશે ઇલેક્ટ્રોન રચના? T2G 3, Eg 0. બરાબર. 4 માટે શું હશે ઇલેક્ટ્રોન રચના પ્રબળ લિગેન્ડની હાજરીમાં? તો પ્રબળ લિગેન્ડની હાજરીમાં શું થાય? યુગ્મીકરણ થાય. તો T2G 4, Eg 0. બરાબર. પાંચમો લિગેન્ડ અહીંયા આવશે તો D5 પ્રણાલીની અંદર ઇલેક્ટ્રોન રચના શું થઈ જશે? T2G5, Eg 0. બરાબર. પછી શું થશે? છઠ્ઠા લિગેન્ડનું પણ યુગ્મીકરણ. બરાબર. તો અલ્ટિમેટલી T2G6, Eg 0. 8 નંબર, સોરી 7 નંબર. હવે નવો ઇલેક્ટ્રોન આમાં સમાઈ શકવાનો નથી. એટલે હવે ક્યાં જશે? Eg કક્ષકની અંદર. તો Eg કક્ષકમાં ગયો એટલે અહીંયા થશે T2G6, Eg1. 8 નંબર માટે નવો ઇલેક્ટ્રોન સમાંતર સ્પિનથી જ ગોઠવાશે. બરાબર. તો T2G6, Eg2. 9 માટે હવે તો ઇલેક્ટ્રોન નીચે તો આવવાની કોઈ શક્યતા જ નથી એટલે ઉપર E કક્ષકમાં જ ભરાશે. અને નેક્સ્ટ ઇલેક્ટ્રોન પણ ત્યાં જ આવશે તો T2G6, Eg4. આ ઇલેક્ટ્રોન રચના. ક્લિયર? હવે નેક્સ્ટ નિર્બળ લિગેન્ડની હાજરીમાં શું થશે? અયુગ્મિક ગોઠવાશે. બરાબર. તો અયુગ્મિક કેવી રીતે ગોઠવાય તો એની ચર્ચા કરી લઈએ. બરાબર. તો પેલો ઇલેક્ટ્રોન આમાં આવશે એટલે ઇલેક્ટ્રોન રચના શું થશે? T2G1, Eg0. તો જો આ બે સેમ ઇલેક્ટ્રોન, સોરી પહેલામાં તો 0 જ હશે. 1 માટે અહીંયા લખીશું T2G0, સોરી 1, Eg0. તો આ બે ઇલેક્ટ્રોન રચના સેમ જ થશે. બરાબર. પ્રબળ હોય કે નિર્બળ હોય. પછી બીજો ઇલેક્ટ્રોન ત્યાં જ ગોઠવાશે એટલે T2G2, Eg0. પાછી બે સેમ જ થશે. બરાબર. ત્રીજા ઇલેક્ટ્રોન માટે પણ સેમ ઇલેક્ટ્રોન રચના. આપણે આ વસ્તુ લખેલી પણ છે આપણા કોન્સેપ્ટની અંદર. ચોથા ઇલેક્ટ્રોન માટે ઇલેક્ટ્રોન રચના બદલાશે એટલે અહીંથી બદલવાનું શરૂ થશે. બરાબર. નવો ઇલેક્ટ્રોન આમાં ગોઠવાતો તો અહીંયા શું થશે? ઉપરની કક્ષકમાં જશે એટલે અહીં ઇલેક્ટ્રોન રચના બદલાશે T2G3, Eg1. આ પણ ઇલેક્ટ્રોન રચના બદલાઈ જશે T2G3 સમાંતર સ્પિનથી જ ગોઠવાશે Eg2. હવે પાછો નીચેની કક્ષકમાં આવશે. બરાબર. તો હવે અહીંયા આવશે ઇલેક્ટ્રોન તમારો છઠ્ઠો ઇલેક્ટ્રોન તો શું થશે? T2G4, Eg2. બરાબર. ત્યાર પછીનો ઇલેક્ટ્રોન પણ ત્યાં જ આવે તો T2G5, Eg2. નેક્સ્ટ ઇલેક્ટ્રોન પણ ત્યાં જ આવે તો T2G6, Eg2. તો આ ઇલેક્ટ્રોન રચના પાછી સેમ થઈ ગઈ. હવે પછીની ઇલેક્ટ્રોન રચના પાછી તમને સેમ જોવા મળશે. T2G6, Eg, અહીંયા ઇલેક્ટ્રોન આવશે તો Eg3 અને પછી થશે T2G6, Eg4. બરાબર. તો ઇલેક્ટ્રોન રચના ખાલી 4 જ બદલાય છે વચ્ચે. બાકીની ઇલેક્ટ્રોન રચના તો તમને સેમ જોવા મળે. એટલે આ ઇલેક્ટ્રોન રચના મોસ્ટ આઈએમપી થશે.
બરાબર 7 સુધી. ક્લિયર? બાકીની ઇલેક્ટ્રોન રચના પૂછવાની શક્યતા કેવી હોય? ઓછી, કારણ કે એમાં તો કોઈ બદલાવ જ નથી. ગમે તે લખે, કોઈને ખબર ના હોય પ્રબળ લિગેન્ડની હાજરીમાં યુગ્મીકરણ થાય છે નથી થતું, બરાબર, તો પણ એ સાચી ઇલેક્ટ્રોન રચના લખીને આવે. એટલા માટે તમને આમાંથી પૂછવાની શક્યતા વધારે હોય, આમાંથી પૂછવાની શક્યતા ઓછી હોય. ના જ પૂછાય એવું નથી. મોટા ભાગે માનો કે હું પેપર કાઢતો હોય તો હું આમાંથી જ પૂછવાનો પ્રયત્ન કરું. કારણ એ જ કે આમાં તમારી જે મેન્ટલ એબિલિટી છે એ મને ખ્યાલ આવે, બાકી આમાં ખ્યાલ આવે નહીં. ક્લિયર? તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. હવે સેમ ટુ સેમ વસ્તુ આપણે સમચતુષ્ફલકીય સંકીર્ણો માટે જો જોઈએ તો કેવી રીતે થશે? તો હવે આની અંદરથી આપણે આગળ વધીએ. મિત્રો, આ વસ્તુ છે ને તમારે લખી નાખવાની છે, બરાબર. આની પીડીએફ નહીં હોય, એટલે ઇલેક્ટ્રોન રચના જે છે એની પીડીએફ નહીં હોય તો ડાયરેક્ટ તમારે સ્ક્રીનશોટ પાડી અને લખી મૂકવાનો છે. હવે જોઈએ. હવે નેક્સ્ટ માટે આપણે જો લખીએ, બરાબર, આપણી પાસે હવે ક્ષેત્ર છે સમચતુષ્ફલકીય ક્ષેત્ર, બરાબર. સમચતુષ્ફલકીય ક્ષેત્ર. એની અંદર શું થાય છે? તો એની અંદર ઇલેક્ટ્રોન રચના જે છે એ કયા પ્રકારની જોવા મળે છે? તો આપણે અહીંયા પણ એ જ લખીશું, પ્રણાલી, બરાબર, અને ઇલેક્ટ્રોન રચના. ક્લિયર? પછી શું લખીશું? પ્રબળ લિગેન્ડ કે નિર્બળ લિગેન્ડ, કારણ કે એમાં તો બંનેમાં સેમ જ ઇલેક્ટ્રોન રચના છે કે નહીં? પ્રબળ લિગેન્ડ લ્યો કે નિર્બળ લિગેન્ડ લ્યો, કોઈ ફરક પડતો નથી. એટલે આપણે એક જ ઇલેક્ટ્રોન રચના લખીશું. તમે આ રીતે પણ લખી શકો, પણ બે બાજુ કેવું આવશે? સેમ જ આવશે, કોઈ ફરક પડવાનો નથી. ક્લિયર? આ કાઢી નાખો તો તમને વધારે ખ્યાલ આવે કે અલ્ટિમેટલી ઇલેક્ટ્રોન કેવી રીતે ભરાય છે, બરાબર. ક્લિયર? સ્ક્રીનશોટ તમારે પાડવો પડશે. તો જોતા જાઓ. સમચતુષ્ફલકીય ક્ષેત્રની અંદર જે વિભાજન છે એ ઉલટું હોય છે. આપણને ખ્યાલ છે 3 કક્ષકો ઉપર હશે અને 2 કક્ષકો ક્યાં હશે? નીચે હશે. તો આને આપણે T2 કક્ષકો કહીએ છીએ, G લાગતો નથી, અને આને E કક્ષકો કહીએ છીએ, G લાગતો નથી. તો હવે ઇલેક્ટ્રોન કેવી રીતે ભરાશે? તો પ્રણાલી આપણે પહેલા લખી નાખીએ, D0, D1, D2, D3, D4, 5, 6, 7, 8, 9, 10. બરાબર. હવે D0 પ્રણાલીની અંદર તો સેમ જ આવે, D2G0 અને EG પણ શું આવશે? 0. 1 ઇલેક્ટ્રોન ક્યાં ભરાશે? E ની અંદર ભરાશે. તો તમે E પહેલા લખો, T2 પછી લખો તો પણ ચાલે. અને જેવો MCQ, બરાબર, આ તમને શોર્ટ ક્વેશ્ચન ની અંદર પૂછવાની શક્યતા ઓછી થાય. અહીં G નહીં આવે મિત્રો, ખાલી T2 અને E જ આવશે, બરાબર. તો આ રીતે, અથવા તમે આ રીતે પણ લખી શકો, બરાબર, E0 અને T2 0, કારણ કે આ ઓછી શક્તિ વાળી છે, બરાબર. પછી શું થશે? પછી તમે આ રીતે લખો, E T2, E T2, T2, E 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 T2. મોટા ભાગે ઇલેક્ટ્રોન રચના સમચતુષ્ફલકીયની બહુ પૂછાતી નથી. કારણ શું? કારણ કે સેમ ઇલેક્ટ્રોન રચના છે પ્રબળ અને નિર્બળની અંદર, બરાબર. તો અષ્ટફલકીયની વધારે પૂછાય છે, છતાં પણ આપણે બંને એવું લખી નાખીએ. તો એક ઇલેક્ટ્રોન આમાં આવ્યો તો આપણી ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ 1 0, બરાબર. બીજો ઇલેક્ટ્રોન પણ આમાં જ આવશે તો આપણી ઇલેક્ટ્રોન રચના થઈ જશે 2 0. ત્રીજો ઇલેક્ટ્રોન જે છે, મેં કીધું એમ આનું મૂલ્ય ઓછું હોય છે તો હંમેશા ઉચ્ચ સ્પિન સંકીર્ણો જ બનશે. તો ઇલેક્ટ્રોન આવશે ઉપરની કક્ષકની અંદર તો 2 1 થઈ જશે. પછી પાછો ઇલેક્ટ્રોન ત્યાં જ આવશે તો અહીંયા 2 2 થઈ જશે. ત્રીજો ઇલેક્ટ્રોન પણ ત્યાં જ આવશે તો 2 3 થઈ જશે. પછી પાછો ઇલેક્ટ્રોન હવે યુગ્મિત થશે તો અહીંયા 3 3 થઈ જશે, બરાબર. પછી ઇલેક્ટ્રોન આ રીતે થશે તો 4 3 થઈ જશે. ત્યાર પછી અહીં ચોથો ઇલેક્ટ્રોન આવશે તો 4 4 થઈ જશે, બરાબર. ત્યાર પછી પાછો ઇલેક્ટ્રોન આવશે તો 4 5 થઈ જશે. અને છેલ્લો ઇલેક્ટ્રોન અહીંયા આવી જશે તો શું થશે? પૂર્ણ ભરાઈ જશે 4 અને 6. ક્લિયર? તો આ રીતે ઇલેક્ટ્રોન રચના તમને લખતા આવડવી જોઈએ. મોટા ભાગે નથી પૂછાતી, પણ આપણને તો કમ્પ્લીટ નોલેજ હોવું જોઈએ. આટલી વસ્તુ ખ્યાલ આવી ગયો હશે.
બરાબર. હવે કેટલાક MCQ ની પણ આપણે ચર્ચા કરીશું. મિત્રો હવે કેટલાક MCQ જો આપણે જોઈએ તો MCQ તમને દેખાતા હશે કે ધ્યાન રાખજો. 490 નંબરથી આપણે શરૂઆત કરીએ છીએ. 490 બરાબર. સ્ફટિક ક્ષેત્રવાદના MCQ આપણે લઈશું. ખાલી જગ્યા એ સ્થિર વિદ્યુતીય મોડેલ છે તો કયું હશે? આપણે શરૂઆતમાં વાત કરી આ પ્રકારના MCQ તમારે આવે. ક્યાં? CFT બરાબર, ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી અથવા તો સ્ફટિક ક્ષેત્રવાદ. નેક્સ્ટ, સંકીર્ણોમાં ધાતુ આયનનો સવર્ગાંક અને સંકીર્ણની ભૌમિતિક રચના નીચેનામાંથી શેની મદદથી જાણી શકાય છે? તો સવર્ગાંક અને સંકીર્ણની ભૌમિતિક રચના જાણવા માટે કયા કયા સિદ્ધાંત ઉપયોગી છે? VSEPR સિદ્ધાંત આપણે સંકીર્ણમાં યુઝ કરતા નથી. સ્ફટિક ચુંબકીય ક્ષેત્રવાદ બરાબર, તો એની આપણે સ્ફટિક ક્ષેત્રવાદ બરાબર છે, ચુંબકીય ક્ષેત્રવાદ એવું આપણે નામ સાંભળ્યું નથી. ચુંબકીય ગુણધર્મ તો કે હા, ચુંબકીય ગુણધર્મની મદદથી આપણે સંકીર્ણના આકારને સવર્ગાંક વિશે માહિતી મેળવી શકીએ છીએ. કેવી રીતે? એની અગાઉ મેં વાત કરેલી છે VBT સિદ્ધાંતની અંદર. ડી, ચુંબકીય ગુણધર્મ અને સ્ફટિક ક્ષેત્રવાદ, તો આપણો સાચો જવાબ શું થશે? બી, કારણ કે બંને વડે આપણે જાણી શકીએ છીએ બરાબર. તો 491 કમ્પ્લીટ. 492 અષ્ટફલકીય સંકીર્ણમાં અક્ષો ઉપરની ગોઠવાયેલી કક્ષકો કઈ હશે? સિમ્પલ ક્વેશ્ચન છે. અક્ષો ઉપર કોણ હશે? dx2 - y2 અને dz2 બરાબર. સમતલ ઉપર કઈ હશે? xy yz અને zx. 3 અષ્ટફલકીય સંકીર્ણમાં અક્ષોની વચ્ચે ગોઠવાયેલ કક્ષકો કઈ હશે? તો હમણાં વાત કરીએ તે પ્રમાણે 494 બરાબર. ફટાફટ થાય એવા છે ક્વેશ્ચન. બહુ ઈઝી ક્વેશ્ચન હોય છે, એમાં કોઈ વધારે મુશ્કેલી હોતી નથી. મોટા ભાગે તમને સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણીમાંથી પ્રશ્નો પૂછાવાની શક્યતા વધારે છે, તો એ જોઈ લેજો. NH3, EN, Cl અને CO લિગેન્ડ પૈકી ક્ષેત્રીય અસરની પ્રબળતાનો ચડતો ક્રમ. ટૂંકમાં લિગેન્ડની પ્રબળતાનો ચડતો ક્રમ તમને પૂછેલો છે, તો NH3, EN, Cl- અને CO, તો આની અંદર સૌથી વધારે પ્રબળ કોણ આવશે? નંબર 4 બરાબર. CO સૌથી વધારે પ્રબળ આવશે. ચડતો ક્રમ છે એટલે આપણે સૌથી ઓછું પ્રબળને છેલ્લે રાખીશું, પણ આપણે હંમેશા પ્રબળતાની થી ઓછા પ્રબળ તરફ આવવાનું બરાબર, યાદ રાખવા માટેની ટ્રીક. પછી કોણ આવશે? NH3 અને EN બેમાંથી એક આવશે. કેમ? કાન, નાક ઓર હાથ, આ યાદ રાખજો હંમેશા બરાબર. તો કાન, નાક, કાર્બન અને નાઇટ્રોજન જો દાન કરતો હોય તો પ્રબળ લિગેન્ડ બરાબર, એટલે EN અને NH3 આ બે આવશે, કારણ કે Cl તો હેલોજન હાથમાં આવશે બરાબર, તો અલ્ટિમેટલી એ નિર્બળ હશે. તો NH3 અને EN એમાંથી કોણ વધારે પ્રબળ છે? તો કે EN વધારે પ્રબળ છે. પછી કોણ આવે છે? NH3. ત્યાર પછી કોણ આવશે? Cl-. તો આપણો ક્રમ થઈ ગયો. ઓપ્શન તમારો હશે Cl- પહેલા એ ભૂલ છે મિત્રો, ઉપર Cl આપેલું છે પણ નીચે ઓપ્શનની અંદર Cl આપેલું નથી, તો કઈ નહીં, આપણો જવાબ આ સાચો થશે બરાબર. હવે નીચે આપણે જવાબને મેચ કરવા નથી, કારણ કે અલ્ટિમેટલી ત્યાં લિગેન્ડ નથી. નેક્સ્ટ, એટલે આ જવાબ છે સુધારી લેજો. 495 શું કહેવા માંગે છે? અષ્ટફલકી સંકીર્ણમાં ઈજી કક્ષકોની ઊર્જામાં જેટલો વધારો થાય છે અથવા તો ખાલી જગ્યાએ જેટલો વધારો થાય છે, અષ્ટફલકીય સંકીર્ણની અંદરની વાત છે બરાબર. તો મેં તમને કીધું છે કે ભાઈ અલ્ટિમેટલી આ જે ગેપ હોય છે કેટલો હોય છે? ડેલ્ટા O જેટલો. આને આપણે બેરી સેન્ટર કહી દઈએ બરાબર. તો ઈજી કક્ષકો ક્યાં હશે? અહીંયા ઊંધું મેં લખી નાખ્યું ને, ઈજી અહીંયા, અને T2G ક્યાં હશે? નીચે બરાબર. તો આ ગેપ કેટલો એમ પૂછેલું છે, તો મેં કીધું છે તમને કે સામે જોવાનું. સામે કેટલી કક્ષકો છે? 3. 2 વિશે પૂછે તો 3, 3 વિશે પૂછે તો 2, તો એ 2/5. અને અષ્ટફલકી સંકીર્ણ છે તો ડેલ્ટા O. સમચતુષ્ફલકી સંકીર્ણ હોય તો ડેલ્ટા T બરાબર ને. આ ગેપ કેટલો હશે? 3/5 ડેલ્ટા ઊંધું મેં કાઢી કોણ 3/5 અને 2/5 ડેલ્ટા O જેટલું. એટલે જવાબ શું આવશે? 3/5 ડેલ્ટા O. ઓપ્શન નંબર A. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ 496 બરાબર. તો 496 ઉપર આપણે જો આવીએ 496 બરાબર. અષ્ટફલકી સંકીર્ણમાં T2G કક્ષકોની ઊર્જામાં ખાલી જગ્યા જેટલો ઘટાડો થાય છે, તો T2G કક્ષકની ઊર્જા તો હમણાં મેં જોઈ, અહીંયા તમને દેખાતો હશે બરાબર. તો T2G કક્ષકની ઊર્જામાં કેટલો ઘટાડો થાય? 3 વિશે પૂછ્યું છે, 2/5 ડેલ્ટા O. અષ્ટફલકી છે તો ડેલ્ટા O,
બરાબર ને સમચતુષ્ફલકી હોય તો ડેલ્ટા ટી, પણ ડેલ્ટા ટી વખતે એટલે કે સમચતુષ્ફલકી સંકીર્ણ વખતે ઉલટાઈ ગયો છે, તો ત્યાં તમારો જવાબ હોય કે સમચતુષ્ફલકી સંકીર્ણની અંદર T2 કક્ષકોની શક્તિની અંદર કેટલો વધારો થાય છે, બરાબર, તો ત્યાં શું આવશે 2/5 ડેલ્ટા ટી, ત્યાં વધારો છે અહીં ઘટાડો છે, બરાબર, ઉલટું વિભાજન છે માટે. નેક્સ્ટ બી ઓપ્શન આપણો સાચો છે, બરાબર છે. નેક્સ્ટ 297 ઉપર આવીએ, બરાબર, તો આપણું આ આખું પેજ કમ્પ્લીટ થઈ ગયું. હવે 297 થી આપણે શરૂઆત કરીએ. શું કહેવા માંગે છે? નીચે પૈકી કયા સવર્ગ સહસંયોજક બંધમાં ડેલ્ટાઓની માત્રા મહત્તમ હશે? 497, બરાબર. ડેલ્ટા ઓ મહત્તમ, બે બાબતો તમારે ધ્યાનમાં રાખવાની હોય. એક તો લિગેન્ડની પ્રબળતા અને ધાતુનો વીજભાર. મોટા ભાગે આનાથી તમારા આન્સર મળી જતા હોય છે, પણ છતાં પણ ધાતુનો વીજભાર પણ ધ્યાનમાં રાખવો પડે કેટલીક વાર, બરાબર. તો અલ્ટિમેટલી આપણી પાસે લિગેન્ડ ક્યાં ક્યાં છે? Cn, C2O4, H2O અને NH3, બરાબર. તો કોણ સૌથી વધારે પ્રબળ છે? બરાબર, તો અહીંયા ડેલ્ટાઓની માત્રા શેમાં સૌથી વધારે હશે? Cn ધરાવતા સંકીર્ણની અંદર. ધાતુ ગમે તે હોય કોઈ ફરક પડતો નથી. જો બે એવા સરખા ઓપ્શન હોય જેની અંદર Cn જ છે, બરાબર, તો પછી ધાતુનો વીજભાર આપણે ધ્યાનમાં લેવો જોઈએ, પણ એવા ઓપ્શન મોસ્ટલી તમને મળશે નહીં, બરાબર. આ તો મળે તો ક્લિયર. તો Cn- વાળું સૌથી પ્રબળ લિગેન્ડ છે. એની સ્થાયિકતા વિશે પણ હું તમને આગળ ઉપર માહિતી આપીશ, બરાબર, એક્સ્ટ્રા ની અંદર. તો એ આગળ ઉપરની તરફ રાખીએ આપણે, બરાબર. 298 કેટલાક આપેલા લિગેન્ડની સ્ફટિક ક્ષેત્રે વિભાજન કરવાની શક્તિનો ચડતો ક્રમ. ફરીથી લિગેન્ડની પ્રબળતાનો ક્રમ તમને આપેલો છે. તો 498, હવે એની અંદર કયા લિગેન્ડ આપેલા છે? તો જો H2O, OH-, Cl-, F- ને Cn-. સૌથી પ્રબળ પહેલા લેવાના CO, Cn, En, NH3. આ ચાર તો યાદ જ હોવા જોઈએ, બરાબર. તો કોણ છે આમાંથી? Cn સૌથી વધારે પ્રબળ થશે, પહેલું ઓપ્શન જ જોઉં છું, બરાબર. પછી કોણ આવશે? H2 આવશે, જોતા જાજો, આ યાદ હોવું જોઈએ, બરાબર. OH- આવશે અને પછી હેલોજન. હેલોજનમાં FCl-Bri નો ક્રમ છે, તો પછી F અને પછી Cn, બરાબર. તો આ રીતે આપણો ક્રમ થશે. તો એ યાદ રાખવાની ટ્રીક પણ મેં તમને કહી દીધેલી છે, બરાબર. એમાં પ્રબળ સૌથી વધારે આ જ છે, બાકી બધા નિર્બળ લિગેન્ડ છે, બરાબર. તો ક્રમ તમને યાદ હોવો જોઈએ. મોસ્ટલી ક્વેશ્ચન એમાંથી જ આવે છે, બરાબર. મેં પહેલા પણ તમને કીધેલું છે. ઓપ્શન નંબર કયો મેચ થશે? Cl પહેલા, એ માઈનસ આવશે, ડી ઓપ્શન, બરાબર. ક્લિયર છે? 499 ઉપર આપણે જો જઈએ, ફટાફટ આપણે MCQ કરવાના છે. ખાલી જગ્યા ઇલેક્ટ્રોન રચના ધરાવતા સંકીર્ણ માટે નિર્બળ લિગેન્ડ ક્ષેત્ર કરતા પ્રબળ લિગેન્ડ ક્ષેત્ર ધરાવતા લિગેન્ડ વધુ સ્થાયી હોય છે. તો આની અંદર મેં તમને છે ને ત્યારે ઓપ્શન એટલે છેલ્લો એક પોઈન્ટ લખાવેલો હતો સ્ફટિક ક્ષેત્રની અંદર. તો D4 અને D7 સુધીના જે સંકીર્ણો છે એ વધારે સ્થાયી હોય છે પ્રબળ ક્ષેત્રની અંદર, બરાબર. 500 નંબર ઉપર જે સમચતુષ્ફલકી સંકીર્ણમાં ઊર્જાની દ્રષ્ટિએ ખાલી જગ્યા જોવા મળે છે, બરાબર. કક્ષકો તમને આપેલી છે. તો સમચતુષ્ફલકીય ક્ષેત્રમાં વિભાજન ઉલટું હોય છે. Eg કક્ષકો નીચે, T2g ઉપર, બરાબર. તો Eg અને T2g, તો આની વચ્ચે કેવો સંબંધ હશે? તો આની શક્તિ વધારે હશે, આની શક્તિ કેવી હશે? ઓછી. ક્લિયર? હજી ખોટું છે. કેમ? તો કે સમચતુષ્ફલકીય ક્ષેત્રમાં ખરેખર તો G લખાતો નથી. એટલે અહીંયા બધા ઓપ્શનની અંદર G છે, એટલે એમ ગણો તો આમાંથી એક પણ નહીં ઓપ્શન તમારો આવે, પણ અહીંયા ઓપ્શન તમને આપેલો છે A. એટલા માટે અહીંયા આપણે એવું ગણીશું કે ઓપ્શન્સ તમારા ખોટા છે, બરાબર. પણ સાચો આન્સર જે છે એ તમને આપેલો છે A, પણ એમાં G હોવો જોઈએ નહીં. બાકી તમારો સાચો ઓપ્શન શું થશે? બરાબર. તે સમારકામ કરી લેજો. નેક્સ્ટ 501 કેમેનોફોરની ભૌમિતિક રચના અને સંકળનો પ્રકાર કયા અભ્યાસના આધારે નક્કી કરી શકાય છે? હંમેશા ભૌમિતિક આકાર અને સંરચનાની વાત આવે એટલે ક્ષોભ કિરણ વર્ણપટ તમારે આવે, બરાબર. યાદ રાખજો. અને બીજું શું આવે? ચુંબકીય ચાકમાત્રા, બરાબર. તો ખાસ જોજો. ચુંબકીય ચાકમાત્રાના મૂલ્યના આધારે તો કે યસ કરી શકાય, બરાબર. ભૌમિતિક રચના અને સંકરણનો પ્રકાર,
તો કરી શકાય છે, બરાબર. ચુંબકી ચાક માત્રાના આધારે આપણે નક્કી કરીએ છીએ. અલ્ટિમેટલી સંકરણનો સિદ્ધાંત એ પણ તમને ત્યાં કામમાં લાગતો હોય છે, બરાબર. આયર વર્ણપટ અને સંસ્પંદન વર્ણપટના આધારે આયર વર્ણપટ જે છે એના માટે નથી, એ ગ્રુપ આઈડેન્ટિફાઈ કરવા માટે હોય છે. ક્ષ-કિરણ વર્ણપટ અથવા તો સ્ફટિક ક્ષેત્રવાદના આધારે, તો એ જવાબ પણ કેવો છે? સાચો. Mn ની ઓક્સિડેશન સ્થિતિના આધારે, તો એ જવાબ તો આવતો નથી, બરાબર. તો અહીંયા તમારો સાચો જવાબ શું હશે? ચુંબકી ચાક માત્રાના મૂલ્યના આધારે, તો એ સાચો જવાબ છે. પણ વધુ સાચો જવાબ કયો થશે? ક્ષ-કિરણ વર્ણપટ, ચોક્કસ, અને સ્ફટિક ક્ષેત્રવાદ. કારણ કે ચુંબકી ચાક માત્રા અલ્ટિમેટલી સ્ફટિક ક્ષેત્રવાદ ઉપરથી ડિરાઈવ થાય, એટલે આપણે અહીંયા વધારે સાચા ઓપ્શનને સિલેક્ટ કરીશું, સી ને, બરાબર. અહીંયા તમારે ધ્યાન રાખવું પડશે, બરાબર. ઘણી વાર ખાસ કરીને કોમ્પિટિટિવ એક્ઝામની અંદર એવા બે ઓપ્શન હોય કે જે બંને સાચા હોય, તો તમારે વધારે સાચો ઓપ્શન કયો છે એને તમારે સિલેક્ટ કરવો જોઈએ. 502 Na3 EnCl- અને CO લિગેન્ડ પૈકી ક્ષેત્રીય અસરની પ્રબળતાનો ચડતો ક્રમ. તો 501 ની અંદર જો આપણે જોઈએ તો CO સૌથી વધારે પ્રબળ, પછી કોણ આવશે? Na3 તો En આવશે હવે, પછી Na3 આવશે અને પછી Cl- આવશે, બરાબર. તો આ તમારો ક્રમ ઓપ્શન, તમારો Cl પહેલા વાળો ઓપ્શન. ફરીથી આ તો જો કે સેમ જ રિપીટ થયેલો છે, બરાબર. સેમ ક્વેશ્ચન જ રિપીટ થયેલો છે, તો અલ્ટિમેટલી સેમ ભૂલ બંને બાજુ તમને જોવા મળશે. તો આપણે અહીંયા પણ ઓપ્શન્સની ચર્ચા નહીં કરીએ. 503, બરાબર. નીચે પૈકી કયો સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણીનો જે ક્રમ છે એ સાચો છે, બરાબર. તો હવે બીજી રીતે તમે જો કેવી રીતે સોલ્વ કરી શકાય. તમારી પાસે ચાર ઓપ્શન છે. ચાર ઓપ્શનમાં પહેલું ઓપ્શન તમે જુઓ, તેની અંદર સૌથી વધુ પ્રબળ લિગેન્ડ કોણ દેખાય છે? Cn-, બરાબર. તો એવું ઓપ્શન શોધો કે જેમાં Cn- સૌથી વધારે પ્રબળ, બરાબર. તો એમાં ઓપ્શન તમારો A અને D બે જ છે, બરાબર. તો હવે બીજા બે ઓપ્શન ને બહાર નીકળી ગયા, એ ખોટા છે, બરાબર. હવે Cn પછી કોણ આવે? NO2. તો પહેલામાં પણ NO2 છે, તો સેમ. ત્યાર પછીનું ઓપ્શન જો, તો પેલા NO2 પછી કોણ આવે? C2O4 - 2, અને આમાં NO2 પછી કોણ છે? તો કે Cl-. તો અહીંયા Cl- તો હેલોજન છે, હેલોજન તો સૌથી છેડા ઉપર છે, બરાબર. તો એ ઓપ્શન આપણું કેવું થશે? સાચું. તો તમે આ રીતે પણ સોલ્વ કરી શકો, બરાબર. એક છેડો તમને કમ્પ્લીટ ખ્યાલ હોવો જોઈએ. એના માટે તમારે ખાસ પેલું યાદ રાખવાનું, થોડું કાન નાખો, હાથ વળ, બરાબર. એટલે તમને ખ્યાલ આવી જશે. નેક્સ્ટ 504 ઉપર આવીએ. સ્ફટિક ક્ષેત્રવાદ માટે નીચેના લિગેન્ડના સક્રિયતા એટલે કે પાવરનો ચડતો ક્રમ ફરીથી આપેલો છે. H2O OH- Cl FCN. આ લગભગ આવી ગયેલો ક્વેશ્ચન છે. યસ, 498 નંબર જે આપણે કર્યો ને એ સેમ જેવો જ છે, તો ત્યાં જોઈ લેજો. 498 નંબર તો સેમ ક્વેશ્ચન છે, એટલે રિપીટ નહીં કરીએ આપણે, બરાબર. નીચે પૈકી કયા સવર્ગ સહસંયોજક ઘટકમાં ડેલ્ટા O ની માત્રા મહત્તમ હશે? તો આ પણ ફરીથી રિપીટ ક્વેશ્ચન જ હોય એવું લાગે છે, એટલે આ લોકોએ રિપીટ ક્વેશ્ચન છાપી દીધેલા છે. તો Cn- પ્રબળ લિગેન્ડમાં ડેલ્ટા O વધારે હશે, નિર્બળ લિગેન્ડમાં ડેલ્ટા O ઓછું હશે, બરાબર. નેક્સ્ટ 506. અષ્ટફલકીય બંધારણ માટે નીચેનામાંથી કઈ કક્ષકો D2sp3 સંકરણમાં ભાગ લેશે? આ ખાસ યાદ રાખજો. D2sp3 સંકરણ હોય ત્યારે D2, તો એ 2D કક્ષક કઈ હશે? કારણ કે આપણી પાસે 5D કક્ષકો છે. તો પેલી 2D કક્ષક જે હોય છે એ હોય છે dx2 - y2 અને dz2. આપણે ભલે લખતા હોય કે dxy yz zx, બરાબર, x2 - y2 અને z2. તો છેલ્લી બે કક્ષકો કઈ આવશે? dx2 - y2 અને dz2. તો આ બે કક્ષકો D2 ની અંદર ભાગ લેતી હોય છે. તો ઓપ્શન જે છે એ ઓપ્શન dx2 - y2 અને dz2, બરાબર. તો આ ખાસ યાદ રાખજો. એક નવો ક્વેશ્ચન અને નવી માહિતી આપણને મળી. 507. સ્ફટિક ક્ષેત્રવાદ સ્પ્લિટિંગ. સ્પ્લિટિંગ નો મતલબ થાય વિપાટન, બરાબર. શક્તિ માટે અષ્ટફલકીય ડેલ્ટા O ને સમચતુષ્ફલકીય ડેલ્ટા T સાથે કેવો સંબંધ છે? તો આપણને ખ્યાલ છે, બરાબર, કે ભાઈ ડેલ્ટા T જે છે એનું મૂલ્ય 4/9 ડેલ્ટા O જેટલું હોય. હવે તમને આ રીતે પણ પૂછાય કે ડેલ્ટા O નું મૂલ્ય કેટલું હશે? તો કે ભાઈ 9/4 ડેલ્ટા T જેટલું. તો આ બંને તમારે યાદ રાખવાના છે, એકબીજાના ડેરિવેટિવ છે. ક્લિયર? તો બરાબર યાદ રાખવાના છે. તો આમાં સિમ્પલ ક્વેશ્ચન જ છે, એટલે આપણો ઓપ્શન આવશે બી ઓપ્શન, ડેલ્ટા T = 4/9 ડેલ્ટા O. 508. સ્ફટિક ક્ષેત્રવાદની મર્યાદા નીચેના પૈકી યોગ્ય રીતે પસંદ કરો. તો અલ્ટિમેટલી આપણે આપેલી છે હમણાં જ, બરાબર. તો
એનાયનિક લિગેન્ડ, એનાયનિક નો મતલબ થાય છે ઋણભારિત લિગેન્ડ. એનાયનિક લિગેન્ડ પ્રબળ ક્ષેત્રીય અસર ધરાવે છે છતાં સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણીમાં તેનું સ્થાન નીચે છે. તો જોયું હમણાં આ જ લેક્ચરની અંદર સ્ફટિક ક્ષેત્રવાદ મુજબ ધાતુ લિગેન્ડ વચ્ચે બંધન સહસંયોજક ગુણધર્મ હોતો નથી. તો આપણે એની મર્યાદા છે કે જે આપણે કીધું હતું. વાક્યોને બરાબર સમજવા પડે. મેં જુદા વાક્યમાં કીધું હતું અને જુદા વાક્યમાં કીધેલું છે, બરાબર. તો આ બંને સાચા છે એટલે સી, એ અને બી બંને સાચા, બરાબર. તો અહીંયા આપણા ઓપ્શન્સ કમ્પ્લીટ કરીએ છીએ. બીજા કેટલાક ઓપ્શન્સ તમારા પ્રેક્ટિસ માટે હું તમને મોકલાવીશ, બરાબર, આગળ ઉપર જ્યારે ચેપ્ટર જે છે કમ્પ્લીશન ઉપર હશે ત્યારે, બરાબર. તો બરાબર એની તૈયારી કરવાની છે. બીજી વાત, તમને હોમવર્કની અંદર એક ક્વેશ્ચન તમને આપી દઉં છું, બરાબર. તો એની પણ ખાસ તમારે લખવાનું છે તમારી કોપીની અંદર. એટલે બે ક્વેશ્ચન હોમવર્કમાં છે તમારે. એક ક્વેશ્ચન છે અષ્ટફલકીય ક્ષેત્રમાં ડી કક્ષકોનું વિપાટન સમજાવો. એક આ ક્વેશ્ચન મોટો ક્વેશ્ચન છે, લખવાનો છે. અને બીજું સમચતુષ્ફલકીય ક્ષેત્રમાં અથવા તો તમને એમ પૂછે CFT એટલે શું, બરાબર. સમચતુષ્ફલકીય ક્ષેત્રમાં થતું વિપાટન સમજાવો. આ બે ક્વેશ્ચન તમારે હોમવર્ક ની અંદર છે, બરાબર, લખવાના છે. પ્રેક્ટિસ કરવાની છે. આવડે છે એમ કરીને મૂકી નહીં દેતા, કારણ કે આની અંદર મેક્સિમમ ભૂલો થતી હોય છે. આકૃતિ દોરવામાં ધ્યાન રાખવાનું છે, લખાણ લખવામાં ધ્યાન રાખવાનું છે. બંને ક્વેશ્ચન 4 માર્કના છે ને એવી રીતે લખવાના છે, બરાબર. કોઈ માહિતી છૂટી જવી જોઈએ નહીં. ક્લિયર? બરાબર. તો અહીંયા આપણે વિરામ લઈએ.